નમસ્કાર બાળ મિત્રો, કેમ છો? મજામાં છો ને? વાલી મિત્રો, આપને પણ નમસ્કાર। આજે આપણે બાળકો નવા મૂળાક્ષરો શીખવાના છે, તો ચાલો નવા મૂળાક્ષરો અગાઉ જે આપણે શીખી ગયા છે તો થોડું તેનું પુનરાવર્તન કરી લઈએ। તમને આ સ્ક્રીન પર ચિત્ર દેખાય છે ને, તે આપણે ગયા એપિસોડમાં શીખી ગયા છે। ચાલો, શું છે? બોલો બોલો, લસણ। તો લસણ લખવું હોય છે ત્યારે આપણે કેવી રીતે લખાય છે? લસણ। તો લસણ લખતી વખતે આ જે પ્રથમ મૂળાક્ષર છે, કયો મૂળાક્ષર છે? લ। અને અહીં ગોળમાં પણ આ મૂળાક્ષર લખેલો છે, તો આપણે આ મૂળાક્ષરને શું કહીશું? લ। આ શેનું ચિત્ર દેખાય છે? સરસ, ટપાલી। એને તો તમે ઓળખો જ છો ને। તો ટપાલી લખવા માટે ટપાલી આવી રીતે લખી શકાય। તો ટપાલી લખવા પ્રથમ મૂળાક્ષર ટ વપરાયેલો છે, અહીં ગોળમાં પણ ટ આપેલો છે, તો આ મૂળાક્ષરને આપણે ઓળખીશું ટ। જુઓ, હવે આ શેનું ચિત્ર છે? અરે વાહ, તમે તો ફટાફટ બોલી ગયા। શેનું ચિત્ર છે? ચકલીનું। તો ચકલી લખવા માટે આપણે ચકલી, તો ચકલી લખવા માટે આપણે પ્રથમ મૂળાક્ષર ચ લખવો પડે। તો આવી રીતે જે લખેલો હોય છે તેને ચ તરીકે ઓળખાય છે। તો આપણે આ મૂળાક્ષરને શું કહીશું? ચ। આ આપણે અગાઉ શીખી જ ગયા છે, પરંતુ આજે ફરી પાછું આપણે થોડું યાદ કરી લઈએ। હવે આ શેનું ચિત્ર દેખાય છે તમને? બરાબર બોલી ગયા, ખલ। શેનું ચિત્ર છે? ખલ। ખલ, ખલ। ખલ શબ્દ લખવા માટે આપણે પહેલો મૂળાક્ષર ખ લખવો પડશે, તો આ છે ખ। અહીં ગોળમાં પણ આપણે આ જે લખેલો છે તેને આપણે ઓળખીશું ખ। મારી સાથે તમારે પણ બોલવાનું છે, તમે બોલો છો ને મોટેથી? ખ। જુઓ બાળકો, હવે આ શેનું ચિત્ર દેખાય છે તમને? યાદ કરો તો, ગયા એપિસોડમાં આપણે શીખી ગયા છે ને? હા, તમને તો સરસ યાદ રહી ગયું છે। શેનું ચિત્ર છે? ટબ। તો ટબ લખવા માટે આપણે ટબ, તો પ્રથમ મૂળાક્ષર આપણે શું લખવો પડે? ટ લખવો પડે। આવું જુઓ ત્યારે આને આપણે શું ઓળખીશું, કહીશું ટ। શું કહીશું? ટ। મોટેથી બોલો, હા, શું બોલીશું આપણે? ટ। આજે આપણે ફરીથી લ, ટ, ચ અને ખ મૂળાક્ષરને ફરીથી યાદ કરી લીધા। તો હવે આપણે બીજી પ્રવૃત્તિ કરવાની છે। તો બીજી પ્રવૃત્તિ આપણી રેલગાડીની છે। હવે રેલગાડી તમે જોઈ છે ને, તમને તો બહુ જ ગમે છે ને રેલગાડી, તો આજે આપણે રેલગાડી બનાવવાની છે અને આપણે રેલગાડીમાં બેસવાનું પણ છે। તો તમે તૈયાર છો ને? તો ચાલો આપણે રેલગાડી બનાવીએ। આ આપણા રેલગાડી બનાવવા માટેના કાર્ડ છે। તો આપણે આ કાર્ડની અંદર ચિત્ર જોઈશું અને ચિત્રની સાથે તેનું નામ લખેલું છે। તો આપણે ચિત્રની સાથે તેનું નામ છે, તો એ ચિત્ર એની સાથે બીજું નામ લખેલા કાર્ડ જોડવાના છે। તેના જેવા જ લસણનું ચિત્ર છે, તો લસણના ચિત્ર સાથે લસણ લખેલું છે, તો આપણે બીજું જે આવું તે લસણ લખેલો આ નાના અક્ષરનું છે, મોટા અક્ષરનું લખેલું લસણવાળું કાર્ડ હોય તે આપણે એની સાથે જોડવાનું છે। તો ચાલો આપણે રેલગાડી બનાવીએ। હવે રેલગાડી બનાવીએ તો સૌ પ્રથમ શું આવે રેલગાડીમાં? બોલો બોલો, સરસ, એન્જિન આવે। તો ચાલો આપણે પહેલા આપણે રેલગાડી બનાવીએ તો એન્જિનનું કાર્ડ મૂકીએ। જુઓ, આ એન્જિનનું કાર્ડ મૂક્યું છે। હવે એન્જિનના કાર્ડમાં આ શેનું ચિત્ર દેખાય છે તમને? યાદ કરો તો, સરસ, શેનું ચિત્ર છે? લસણ। તો લસણની સાથે અહીંયા લસણ, લસણ લખેલું છે, તો આવું જ લસણ લખેલું બીજા કાર્ડમાં છે તે તમારે શોધવાનું છે અને પછી આપણે તે ડબ્બો ત્યાં જોડવાનો છે। એમ કરતા કરતા આપણી રેલગાડી બની જશે। તો ચાલો શોધો તો લસણ। અહીંયા જ લખેલું લ, પ્રથમ મૂળાક્ષર જોવાનો લ, તો પ્રથમ મૂળાક્ષર વાળું કાર્ડ આપણે જોઈએ। અહીં છે, અહીં છે, અહીં છે ના, અહીં છે લ, હા, અહીં પ્રથમ અક્ષર લ છે,
તો બીજો અક્ષર જોઈ લો, લસણ. અહીંયા બીજો સ છે તો અહીંયા સ છે, હા અણ છે તો અહીં પણ અણ છે. એટલે આ ડબ્બો ક્યાં આવશે? આની સાથે આવશે. એટલે રેલગાડી જોડે આપણે એક ડબ્બો જોડી દીધો. ચાલો હવે આપણે જે ડબ્બો જોડ્યો છે, જો લસણ લસણ લખેલું થઈ ગયું. હવે જે બીજું ચિત્ર છે તે આપણે જોવાનું છે. તો બીજું ચિત્ર શેનું છે? ઓળખો તો. બરાબર, ખલ. તો આ ખલ નું ચિત્ર છે તેની સાથે ખલ લખેલું છે. તો અહીં ખ લ, તો બીજું ખલ લખેલું એના જેવું ક્યાં છે? તો ચાલો આપણે શોધીએ. આ છે ના, અહીં છે ના, અહીં છે હા. અહીં પ્રથમ અક્ષર ખ છે. અહીંયા પણ જોઈ લઈએ, ખ પછી બીજો અક્ષર લ છે. અહીં પણ ખ અને બીજો અક્ષર લ છે. તો આપણો ત્રીજો ડબ્બો અહીં મૂકી દઈએ. ચાલો આપણે ત્રીજો ડબ્બો મૂકી દીધો ને. તો હવે જુઓ, ખલ સરખું થઈ ગયું. હવે ખલ ની બાજુમાં આ ચિત્ર શેનું દેખાય છે? આપણે હવે આ ચિત્ર શેનું છે? ટપાલી. તો અહીં ટપાલી લખેલું છે. તો એના જેવું બીજું આપણે ટપાલી લખેલું કાર્ડ શોધવાનું છે. એટલે એ કાર્ડ વાળો ડબ્બો એની સાથે જોડી દઈશું. ચાલો તો શોધીએ આપણે. ટપાલી એટલે પ્રથમ મૂળાક્ષર ટ શોધવાનો. ટ અહીં તો ઝડપથી મળી ગયું આપણને. ટ બીજો અક્ષર પણ એવા જ છે ને બધા, જોઈ લો. જોઈ જુઓ, અગાઉ તમે આ મૂળાક્ષર પણ શીખી ગયા છો. કયો મૂળાક્ષર છે? પ. અહીં પણ પનેકાનો પા છે, અહીં પણ પનેકાનો પા છે. અહીં લી એટલે ટપાલી. એટલે આ બીજા ડબ્બા પછી આ ત્રીજો ડબ્બો આવી ગયો. એટલે આપણી રેલગાડી બનતી જ જાય છે. જુઓ હવે આમાં શેનું ચિત્ર છે? આ શેનું ચિત્ર દેખાય છે? ખેતરનું. તો અહીં ખેતર લખેલ છે, ખેતર. તો આવું બીજું ખેતર લખેલું હોય તે આપણે શોધવાનું છે. તો ચાલો આપણે શોધીએ. ખેતર શોધવા માટે આપણે પ્રથમ મૂળાક્ષર ખ છે. તો અહીં આપણે પ્રથમ મૂળાક્ષર જ્યાં ખ હોય તે આપણે શોધવાનું છે. તો જુઓ આ શું છે? ખ છે ના. આ ખ છે ના. આ ખ છે હા. આ ખ છે. તો બંને અક્ષર બધા મૂળાક્ષરો જોઈ લો. ખેતર બરાબર, બંને એકદમ સરખા છે. તો આપણે આ ડબ્બો એની સાથે મૂકી દઈએ. ચાલો એની સાથે મૂક્યા પછી ખેતર નું વાંચવાનું છે. ત્યાર પછી એની સાથે આ શેનું ચિત્ર છે? સરસ, તમે તો ફટાફટ ઓળખી જાઓ છો એમ ને. શું છે? ચકલી. તો અહીં ચકલી લખેલું છે. તો ચકલી લખેલું બીજું કયા કાર્ડમાં છે તે ડબ્બો આપણે શોધવાનો છે. તો ચાલો શોધીએ. પહેલો મૂળાક્ષર ચ શોધવાનો. તો ચ છે, અહીંયા ચ છે, હા મળી ગયું. ચકલી. અહીં પણ ચકલી. બંને લખેલા શબ્દ એક જ છે. તો આપણે તેની બાજુમાં આ ડબ્બાને મૂકી દઈએ. ચાલો હવે આ ડબ્બો મૂકી દીધો. હવે આ ડબ્બામાં આ શેનું ચિત્ર દેખાય છે? સરસ, શેનું ચિત્ર છે? ટબ. તો અહીં જે ટબ લખ્યું છે તો એવું લખેલું આપણે શોધવાનું છે. તો હવે તો આપણી પાસે આ એક જ કાર્ડ વધ્યું છે. તો આ એક કાર્ડ પર લખ્યું છે તો ટબ. અહીં પણ ટ મૂળાક્ષર લખ્યો છે? તો કે હા, અહીં પણ ટ છે, બ છે. અહીં પણ ટ અને બ છે એટલે ટબ. તો આ આપણો છેલ્લો ડબ્બો છે. બની ગઈ ને આપણી રેલગાડી. કેવું મજા આવી ને બાળકો? રેલગાડી બનાવવાની પણ અને રેલગાડીમાં બેસવાની પણ. તો ચાલો
બીજી પ્રવૃત્તિ કરવા માટે આપણે તૈયાર થઈ જાઓ. રેલગાડી બનાવવાની સરસ મજાની પ્રવૃત્તિ કરીને તો હવે આપણે મૂળાક્ષરની ઓળખ થાય તેના માટે એક બીજી રમત રમીએ. રમતનું નામ છે પાસાની રમત. તો ચાલો આપણે પાસાની રમત રમીએ. બાળકો, તમને પાસાની રમત રમવી તો ગમે છે ને? તો ચાલો એક પાસાની રમત રમીએ. આ રમત રમતા પહેલા આ રમત વિશે પરિચય મેળવી લઈએ. આ જુઓ, આ પાસો છે જેની જુદા જુદા રંગની સપાટીઓ છે અને આ છે પાસા બોર્ડ જેમાં લ, ટ, ચ, ખ મૂળાક્ષર તથા ઐ અક્ષર અને 2 માત્રા આપી છે. હવે અહીં આ મૂળાક્ષર કે અક્ષર અને 2 માત્રા માટે પાસાની સપાટી પરના જેવા જ અલગ અલગ રંગો સૂચવ્યા છે. જેમ કે લ મૂળાક્ષર માટે લાલ રંગ, ટ મૂળાક્ષર માટે વાદળી રંગ, ચ માટે લીલો રંગ, ખ મૂળાક્ષર માટે પીળો રંગ, ઐ માટે કાળો રંગ અને 2 માત્રા માટે સફેદ રંગ છે. બોક્સમાં જુદા જુદા રંગના બટન પણ આપેલા છે જે શિક્ષક દરેક વિદ્યાર્થીને આપશે. ત્યારબાદ રમતમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થી પાસો ફેંકશે. પાસાની સપાટી પર જે રંગ આવશે તે રંગ સૂચવતા મૂળાક્ષર ઉપર તે વિદ્યાર્થી પોતાને સોંપાયેલ બટન મૂકશે અને એ મૂળાક્ષર મોટેથી બોલશે. જો 2 માત્રા આવે તો શીખેલા મૂળાક્ષરને 2 માત્રા લગાડીને બોલશે. જેમ કે એક વિદ્યાર્થીએ પાસો ફેંકતા પાસા પરની સપાટી પર પીળો રંગ આવે છે. તો આ જુઓ, પીળા રંગમાં ખ મૂળાક્ષર છે. તો તે વિદ્યાર્થી આ પ્રથમ હરોળમાં આ ખ મૂળાક્ષર પર તેને આપવામાં આવેલ બટન મૂકશે અને મોટેથી બોલશે ખ. ત્યારબાદ આ જ રીતે બીજો વિદ્યાર્થી પોતાનો દાવ લેશે. બીજા વિદ્યાર્થીએ પાસો ફેંકતા પાસાની સપાટી પર સફેદ રંગ આવે છે. જુઓ, સફેદ રંગમાં 2 માત્રા છે. તો તે વિદ્યાર્થી આ પ્રથમ હરોળમાં આ 2 માત્રા પર તેને સોંપવામાં આવેલ બટન મૂકશે અને મોટેથી પોતે શીખેલ મૂળાક્ષરોને 2 માત્રા લગાડીને બોલશે લઈ, ટઈ, ચઈ, ખઈ. આમ તીરની દિશામાં રમત આગળ ચાલતી રહેશે. જે વિદ્યાર્થી બોર્ડના છેલ્લા ખાના સુધી સૌથી પહેલા પહોંચે તે વિજેતા જાહેર થશે. જોયું ને બાળકો, કેવી સરસ મજાની આપણે રમત રમી. રમત રમવાની તમને મજા આવી ને? તો તમારે પણ આવી રીતે પાસાની રમત રમવાની છે. અને વાલી મિત્રો, તમે પણ તમારા બાળકને આવી રીતે પાસો અને આ રીતનું કાર્ડ બનાવી આપજો. તેથી બાળકો પાસાની રમત રમતા રમતા બાળકો ખૂબ જ સારી રીતે અને સહેલાઈથી મૂળાક્ષરોને ઓળખી જાય અને તેમને સારી રીતે ભાષા આવડી જાય. ગયા એપિસોડમાં ને અત્યાર સુધીના એપિસોડમાં આપણે જે મૂળાક્ષરો શીખી ગયા છે, તો ચાલો આજે આપણે એ મૂળાક્ષરોથી બનતા શબ્દોનું વાંચન કરીએ. કયો શબ્દ છે? હા, ગામ. કયો શબ્દ છે? ગામ. ચાલો હવે તમે વાંચો, ઝડપથી વાંચજો હા, અને મોટેથી બોલો. શું લખેલું છે? હા, મગજ. હવે બધા મૂળાક્ષરો ભેગા બોલો. મગજ. એક શબ્દ આપણે 2 વખત વાંચવાનો છે, મગજ. હવે વાર. શું છે? વાર. સાદ. મોટેથી બોલો. સાદ. સેવ. સેવ. હવે તમે વાંચો તો. બરાબર, સરસ. મારા બાળકોને તો સરસ વાંચન કરતા આવડી ગયું. દવા. શું લખ્યું છે? દવા. વેલણ. હવે પાછું બધા મૂળાક્ષરો ભેગા વાંચો. વેલણ. શું કહીશું? વેલણ.
આગ. શું લખ્યું છે? આગ. કેરમ. કેરમ. છાબ. મોટેથી બોલો. છાબ. હું શબ્દ વાંચું ને પછી તમારે પણ મોટેથી બોલવાનું છે અને મારી સાથે જ હું બોલું પછી તમારે પણ મોટેથી એ શબ્દ બોલવાનો છે. બેન. બેન. આ તો આપણે શીખી ગયા. ટપાલી. શું છે? ટપાલી. તવી. તવી. મેદાન. મેદાન. પાડી. 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 ખેતર. ખેતર. બાળકો, આજે તો આપણે સરસ મજાની રેલગાડી પણ બનાવી અને રેલગાડીમાં બેસી પણ ગયા. તમને મજા આવી ને? અને ત્યાર પછી આપણે પાસાની રમત પણ રમી અને થોડા શબ્દોનું વાંચન પણ કરી લીધું. હવે આપણે એક ગીત સાંભળીએ. તમને ગીત સાંભળવું ગમે છે ને? તો ચાલો થઈ જાવ તૈયાર ગીત સાંભળવા માટે. બાળ મિત્રો, અહીં ચિત્રમાં એક શાકવાળી દેખાય છે જે વિવિધ પ્રકારના શાકભાજી વેચે છે. તો ચાલો આપણે આ શાકવાળી પરનું એક ગીત સાંભળીએ. ગીતનું નામ છે શાકવાળી આવી. તાજી તાજી ભાજી લાવી મૂછો વાળા મૂળા લાવી આવી રે આવી રે આવી રે ભાઈ આવી શાકવાળી આવી આવી રે ભાઈ આવી શાકવાળી આવી. બીજ રીંગણ લાવી કાંદા એટલે ડુંગળી લાવી લીલી છમ કોથમીર લાવી આવી રે ફ્લાવર કોબીજ રીંગણ લાવી કાંદા એટલે ડુંગળી લાવી લીલી છમ કોથમીર લાવી આવી રે આવી રે આવી રે ભાઈ આવી શાકવાળી આવી આવી રે આવી રે ભાઈ આવી શાકવાળી આવી. ગાજર પરવર એની સાથે બટાકા ને શકરિયા બીટ દૂધી ને મરચા લાવી આવી રે ગાજર પરવર એની સાથે બટાકા ને શકરિયા બીટ દૂધી ને મરચા લાવી આવી રે આવી રે ભાઈ આવી શાકવાળી આવી આવી રે ભાઈ આવી શાકવાળી આવી શાકવાળી આવી. તમે બધાએ સરસ મજાનું ગીત સાંભળ્યું ને? કયું ગીત હતું? શેના વિશેનું ગીત હતું? હા, શાકભાજીનું ગીત હતું. એમાં વિવિધ શાકભાજીઓના નામ આવ્યા છે ને? તો ચાલો આજે આપણે શાકભાજીની અને સાથે સાથે ફળ, પક્ષી, જીવજંતુ એ બધાની પણ ઓળખ કરી લઈએ. તો ચાલો, તૈયાર છો ને બાળકો? આમાં વિવિધ પ્રકારના શાકભાજી દેખાય છે. તો આજે આપણે શાકભાજીની ઓળખ કરી લઈએ. જો, આ શેનું ચિત્ર છે? ટામેટા. હવે આ શેનું ચિત્ર છે?
આ તો આપણે ગયા એપિસોડમાં શીખી ગયા. શું હતું? લસણ. આ શું છે? અને તો તમે ઓળખો જ છો બધા, તમને બહુ ભાવે છે ને આનું શાક. તો આ શું છે? બટાકા. હવે આ શેનું ચિત્ર છે? અરે વાહ, તમે તો ઝડપથી બોલી ગયા. શું છે? દૂધી. આ કયું શાકભાજી છે? કારેલા. તમે ખાવ છો? કારેલાનું શાક ખાવું જોઈએ. કારેલાનું શાક આપણે ખાઈએ તો આપણને કોઈ દિવસ તાવ ન આવે. એટલે હવેથી તમે જે ના ખાતા હોય તો હવે તમે ખાજો. હા, આ શું દેખાય છે? આ શેની ભાજી દેખાય છે? મેથીની. શેની ભાજી છે? મેથીની. આ શેનું ચિત્ર દેખાય છે? એને ઓળખો તો? કોબીજ. શું છે? કોબીજ. આ શેનું ચિત્ર છે? બરાબર, રીંગણ. આને શું કહેવાય? રીંગણ. આ બધા તમને જે દેખાય છે ને, આ બધાને શાકભાજી કહેવાય. અને આપણા શરીર માટે આ શાકભાજી ખાવું ખૂબ જરૂરી છે. એટલે આપણે આ બધા શાકભાજી ખાવા જોઈએ. અને શાકભાજી ખાઈએ તો જ આપણે તાજા માજા રહેવાય. ચાલો બાળકો, હવે આપણે તમને આ બધા ચિત્રો દેખાય છે ને, તો આ બધું શું છે? બરાબર, આને શું કહેવાય? ફળ છે. તો આપણે ચાલો એને ઓળખીએ. આ શું છે? સફરજન. આ શેનું ચિત્ર છે? બરાબર, કોણ બોલ્યું? પાઇનેપલ. શું કહેવાય આને? પાઇનેપલ. ચલો, હવે આ શેનું ચિત્ર દેખાય છે? તમે દાણા ફોલી ફોલીને ખાવ છો ને, દાડમ. શેનું ચિત્ર છે? દાડમ. ચલો, હવે આ શેનું છે? જુઓ તો, જાંબલી રંગના કેવા સરસ દેખાય છે. આને શું કહેવાય? જાંબુ. શું કહેવાય? જાંબુ. એની જોડે જુઓ, આ શેનું ચિત્ર છે? આ કયું ફળ છે? લીલી પણ છે અને કાળી પણ છે. શું છે? દ્રાક્ષ. આને શું કહેવાય? દ્રાક્ષ કહેવાય. તમે મોટેથી બોલજો. હા, આને શું કહેવાય? અરે વાહ વાહ વાહ, તમે તો ઝડપથી બોલી ગયા. આને તો તમે સારી રીતે શીખી ગયા. આને કહેવાય કેળા. હવે આ શું છે? જામફળ. તમે અત્યારે જામફળ ખાવ છો ને? હા, અત્યારે આની જ સિઝન ચાલે છે. શું છે? જામફળ. અને આ શું છે? આને તો જોઈને જ મોંમાં પાણી આવી ગયું એમ ને? ઉનાળામાં તમે ખાવ છો ને? શું છે? કેરી. હવે આ શેનું ચિત્ર છે? અંદર આ કાળા કાળા બિયા દેખાય છે. શેનું ચિત્ર છે? સરસ, પપૈયું. શેનું ચિત્ર છે? પપૈયું. આપણે આજે આ ફળોની, આ બધા જ ફળોની ઓળખ મેળવી લીધી. ચાલો, તો આપણે શાકભાજી અને ફળની ઓળખ મેળવી લીધી. તો સાથે સાથે આપણે થોડા ફૂલોની પણ ઓળખ મેળવી લઈએ. તમે ઓળખો જ છો. તો ચાલો, આ શેનું ફૂલ દેખાય છે? સરસ, સૂરજમુખી. આ સૂરજમુખીનું ફૂલ તમે જોયું છે ને? એની સાથે આ શેનું ચિત્ર દેખાય છે? આહાહા, તો જોયું છે બધાએ. કમળ. શેનું છે? કમળ. હવે આ તો બધાએ જ જોયું છે. કહો તો આ શું છે? અરે વાહ, તમે તો ઝડપથી બોલી ગયા. આ શેનું ચિત્ર છે? ગુલાબ. હવે આ શેનું ચિત્ર છે? અરે વાહ, આ પણ તમે તો ઝડપથી બોલી ગયા. આનો આપણે ભગવાનને ચડાવવા માટે હાર બનાવીએ છીએ ને, તે શું છે? ગલગોટો. હવે આ શેનું ચિત્ર દેખાય છે? સફેદ ફૂલ છે. શેનું ફૂલ છે? ચંપાનું ફૂલ. આ બધાને શું કહેવાય? પક્ષીઓ. તમારા ઘરે પણ આવતા હશે, તમે તેને દાણા પણ આપતા હશો. તો આ કયું પક્ષી છે? અરે વાહ, તમે તો ઝડપથી જવાબ આપી દીધો. કબૂતર. શું છે? કબૂતર. હવે આ એની બાજુમાં આ શેનું ચિત્ર છે? સરસ, પોપટ. શેનું ચિત્ર છે? પોપટ. પોપટ શું ખાય છે ખબર છે ને તમને? હા, પોપટને તો મરચું બહુ ભાવે. એટલે પોપટ શું ખાય? મરચું. પોપટ મરચું ખાય છે અને મીઠું મીઠું બોલે છે. કયું પક્ષી છે? મોર.
મોર તો ચોમાસું આવે ને સરસ મજાની કળા કરે. તમે જોયો છે ને મોરને કળા કરતા? તો આ કયું પક્ષી છે? મોર. હવે આ કયું પક્ષી છે? કૂકડો. શું છે? કૂકડો. ચાલો તો સાથે સાથે આપણે જીવજંતુ પણ ઓળખી લઈએ. તો આ શું છે? નાનું નાનું આવે છે ને? હા, શું છે? કીડી. નાની નાની એકદમ આવે છે ને કીડી. તો શું છે? કીડી. એની નીચે આ શું છે? બરાબર. અને શું થાય? વંદો. આ શેનું ચિત્ર દેખાય છે? સરસ મજાનું પતંગિયું. પતંગિયું બધા ફૂલો પર બેસે છે ને? તો શું છે? પતંગિયું. અને આ શું છે? મચ્છર. મચ્છર આપણને કરડી છે ને? તો શું છે? મચ્છર. તો આ પતંગિયું, મચ્છર, કીડી, મકોડો, વંદો, આ બધાને શું કહેવાય? જીવજંતુ કહેવાય. ચાલો બાળકો, આજે આપણે મૂળાક્ષરોની ઓળખ મેળવી લીધી અને ઘણી બધી પ્રવૃત્તિઓ પણ કરી. તો હવે તમારે બધાએ એ મૂળાક્ષરનો ઘરે મહાવરો કરવાનો છે. પાઠ્યપુસ્તકમાં ક્યાં લ, ટ, ચ અને ખ મૂળાક્ષરનો ઉપયોગ થયો છે તે શબ્દો શોધવાના છે અને તમારે તેનું વાંચન કરવાનું છે. અને જો તમને સમજ ન પડે તો તમારા મોટા ભાઈ બહેન કે તમારા મમ્મી પપ્પાની મદદ લેજો. અને વાલી મિત્રો, તમે પણ તમારા બાળકને, આપણે પાઠ્યપુસ્તક હવે તમને મળી ગયું છે, તો પાઠ્યપુસ્તકમાં જે મૂળાક્ષરો આજે આપણે શીખ્યા છે અને અગાઉ પણ જે મૂળાક્ષરો શીખી ગયા છે, તો બાળકોને એ મૂળાક્ષરો સારી રીતે ઓળખી જાય અને તેના કારણે એ લોકો શબ્દોનું વાંચન સારી રીતે કરી શકે. તે માટે તમે બાળકોને શબ્દનું વાંચન કરાવવાનો મહાવરો જરૂરથી કરાવજો. આવતા એપિસોડમાં ફરી મળીશું.